બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વૃત્તાલય સ ભગવાન જયતિ સાક્ષાત સર્વ અવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ફિલાડેલ્ફિયા ખાતે બ્રિસ્ટોલ વિસ્તારની અંદર સ્વામિનારાયણ સત્સંગ મંડળ ફિલાડેલ્ફિયા દ્વારા ગત વર્ષ આપણે મંદિર માટે જે જગ્યા લીધી ત્યારે આજે એ જ મંદિરની જગ્યાને વિશે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં સાળંગપુર ધામની અંદર આજે જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ અને આપ સર્વે ભક્તોને સત્સંગના મહિમાની, ષડંગી સંપ્રદાયની, આચાર્ય પદની ઘણી બધી રૂઢી વાત કરી છે એવા મારા ધોલેરાના ખૂબ વખાણ છે. આમ તો ધોલેરા ઉપર ભગવાન શ્રી હરિનો આશીર્વાદ વધારે છે. મહારાજ એવું કહેતા કે જગતના 100 સંતને જમાડો, ધોલેરાના એક સંતને જમાડો, સરખું પુણ્ય પ્રાપ્ત થાય. એવા ધોલેરા શ્રી કરણમોહનજી મહારાજના આશીર્વાદના કૃપાપાત્ર વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીજી ઉપસ્થિત છે. ઉપસ્થિત આપણા ન્યૂજર્સી, સમરસેટ, વડતાલ ધામ મંદિરથી પધારેલા છેલ્લા લગભગ એક દાયકા ઉપરાંતથી આખા અમેરિકાની અંદર આપણો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો જે સત્સંગ છે એ જે ખૂબ મજબૂત કરી રહ્યા છે એવા અમારા બહુ સ્નેહી છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા છે. અમારી સાથે પ્રવાસમાં સ્વામી વિશ્વવિહારી દાસજી પધાર્યા છે. સાથોસાથ ભંડારી સ્વામી પણ ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સંતો તથા સ્થાનિક અમારા સુરેશ શાસ્ત્રીજી, મને બહુ ખુશી થઈ સુરેશ શાસ્ત્રીને અહીંયા જોઈને અને એની જવાબદારી સંભાળીને. માટે શાસ્ત્રી તમને અમારો ખૂબ રૂડા ધન્યવાદ છે. ખબર નહીં બહુ આનંદ આવે છે. મોટી મોટી સભામાં જે મજા ન આવે ને, મને આજે સાળંગપુર ધામમાં તમારી બધાની વચમાં બેસીને મજા આવે છે. ત્યારે આજે સ્થાન ઊભું કરવામાં આવ્યું છે, બહુ પાયામાં જેમની સેવાઓ છે એવા શ્રી પ્રવીણભાઈ નસંડાના, ખાસ કરીને વિનોદભાઈ અહીંયા ઉપસ્થિત છે. ઘણા બધા ભક્તો છે, નરેન્દ્રભાઈ પણ છે, આગેવાન કિરીટભાઈ આવ્યા છે એલિન ટાઉનથી, પ્રશાંતભાઈ છે સ્થાનિક પ્રવીણભાઈના સંબંધી, તદુપરાંત બિપિનભાઈ છે, વિનુભાઈ છે, ઘણા બધા ભક્તોને જોઈ રહ્યો છું, જીગરભાઈ આદિ ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામી. ગયા વર્ષે જગ્યા લીધી આપણે અને સાળંગપુર ધામ એવું નક્કી કર્યું. અમને લાગે અમેરિકાની ધરતી ઉપર વડતાલ ધામ છે, જુનાગઢ ધામ છે. જુનાગઢ ધામમાં ગયા વર્ષે જેની આપણે પ્રતિષ્ઠા કરી, પેન્સિલ્વેનિયાના ટેલફોર્ડ વિસ્તારની અંદર આવેલું મંદિર, ત્યાંથી ઠાકુરભાઈ આવ્યા છે. તદુપરાંત ગઢપુર ધામ પણ છે આપણે ત્યાં એટલાન્ટાની અંદર. ભવિષ્યમાં ધોલેરા ધામ પણ થશે. પણ ખુશીની વાત એ છે કે અમેરિકાની ધરતી પર પ્રથમ વખત સાળંગપુર ધામનું નિર્માણ આપણે ફિલાડેલ્ફિયામાં. અને હનુમાનજી મહારાજ તો કેવા છે, બળિયા છે. મારા સમકાલીન સમયના જે 500 પરમહંસો થઈ ગયા એ સંતોને ગમે એમ કરીને શ્રી હરિનો મહિમા વિશેષપણે દ્રઢ થાય. હવે એ જમાનામાં આ વિચાર કરી આજથી 200 વર્ષ પૂર્વેના ગામડાઓમાં આજે પણ લોકોને સત્સંગનું પરાપૂર્વનું જ્ઞાન ન હોય એવી સ્થિતિમાં એ ભક્તજનોને સંતો સત્સંગનો મહિમા કહેવા માટે ગામડે ગામડે જઈ પ્રચાર કરી અને ત્યાં હનુમાનજી મહારાજ પધરાવતા. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ફરણીની અંદર હનુમાનજી પધરાવ્યા છે, રાજકોટમાં પધરાવ્યા છે, અન્ય સ્થાનોમાં પધરાવ્યા છે. તદુપરાંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીજી સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ પધરાવ્યા છે. ઘણા બધા સ્થાનોમાં સ્વામીજીના આશીર્વાદથી હનુમાનજીના મંદિરો થયા છે. હનુમાનજી મહારાજ એક એવા દેવ છે, એ સ્વામિનારાયણના કુળદેવ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે તમામ આશ્રિતોને એવી વાત કરી, આપણા ઈષ્ટદેવના કુળદેવ હોય એટલે આપણા બધાના કુળદેવ ગણાય. શ્રીજી મહારાજ કે જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ હોય, કશી કંઈક તકલીફ હોય તો હનુમંત સ્તોત્રનો તમારે જપ કરવો. હનુમાનજી મહારાજ સર્વ કષ્ટ થકી રક્ષા મુકાવે એવા હનુમાનજી મહારાજ છે. તો વાલા ભક્તજનો, આજે તો હનુમાનજી મહારાજની સાર્વત્રિક આખા વિશ્વભરમાં હનુમાનજી મહારાજની બોલબાલા છે. અને અમને પ્રસન્નતા એ વાતની છે કે આજે અમેરિકાની અંદર ફિલાડેલ્ફિયા ખાતે પણ સાળંગપુર વાળા હનુમાનજી મહારાજની પણ બોલબાલા થશે. અદ્ભુતાનંદ સ્વામીએ વર્ણાદિક ગામોની અંદર હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. અને પાલિખાની અંદર સ્વામીએ એવા હનુમાનજી મહારાજ પધરાવ્યા. વિચાર કરો, સંતોને ભક્તોના દુઃખની કેટલી પડી હોય. પાલિકામાં રામદાસજી સ્વામી કોને પધરાવ્યા છે? ઉપેન્દ્રાનંદ સ્વામીએ. તો
હરિભક્તોને પોતાની સમસ્યા હોય એનો તો હોય, પણ એમના પશુઓને પણ કઈ તકલીફ હોય એના માટે ઉપેન્દ્રાનંદ સ્વામીએ પારીખાની અંદર એવા હનુમાનજી મહારાજ પધરાવ્યા કે કોઈને પોતાના પશુધનની કઈ પણ સમસ્યા હોય ત્યાં આવીને વિનંતી કરીને પ્રાર્થના કરીને તેલ ચડાવે તો એ હનુમાનજી મહારાજ પશુઓની પણ રક્ષા કરે. એ આપણા સંપ્રદાયમાં ગજબનો ઇતિહાસ. તો વાલા ભક્તજનો, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર નિવાસી આજે આખા વિશ્વભરમાં એ હનુમાનજી મહારાજ દર્શનાર્થે લોકો આવે છે અને એમના કષ્ટ દૂર થાય છે, કેમ કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જીવા ભક્તની અતિશય ભાવનાને લઈને હનુમાનજી મહારાજ પધરાવ્યા છે. તો બહુ એ આનંદની વાત છે. અને હનુમાનજી મહારાજનું નામ પડ્યું છે એટલે 1 વર્ષની અંદર હજી 10 મહિના નથી થયા ત્યાં આપણે બાજુની જગ્યા લેવાનો વિચાર કરીએ છીએ. આ હનુમાનજી મહારાજ. અને પ્રવીણભાઈ, આ સત્સંગ વિદેશની ધરતી ઉપર સત્સંગ બે બાબતોને લઈને બહુ ચાલતો હોય છે. બાકી બધું પછી આવે. આપણે ત્યાં ભજન ને ભોજનની વાત હોય છે ને, એમાં હવે સિસ્ટમ ઊંધી થઈ ગઈ છે. પહેલા ભોજન પછી ભજન, અને એમાં ભોજન પંચ પકવાન પ્રમાણે. અને એ બાબતમાં હું ખરેખર ધન્યવાદ આપીશ પ્રવીણભાઈને અને બધા વિનોદભાઈ આદિ જે બી ભક્તો છે, એમણે સત્સંગની અંદર નિરંતરપણે સભાઓ કરાવી અને ભક્તજનોને બહુ પ્રેમથી પ્રસાદ જમાડી અને આ સ્થિતિ ઉપર લાવ્યા છે. માટે એમને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. સત્સંગની અંદર મીઠો એક આવકાર આપીએ, લોકોને પ્રેમથી ઠાકોરજીનો પ્રસાદ જમાડીએ, આ બે બાબતો બહુ મહત્વની હોય છે. પછી જ્યારે એને ગુણભાવ આવે આપણામાં, ત્યારે એને આપણા ઈષ્ટદેવની માટે પણ ભાવ થાય. આ મૂળ વાત છે. એટલે મોટા સંતો કાયમ હનુમાનજી મહારાજ પધરાવતા અને એના યોગ્ય કરી ને પછી ધીરે ધીરે બધાને ભગવાન શ્રી હરિનો મહિમા દ્રઢ થતો. તો એ જ પ્રમાણે અહીંયા પણ થશે. રામદાસજી સ્વામી બહુ સક્ષમ છે. આખા અમેરિકાનો નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથ બધે ફરતા હોય છે, અમારી સાથે બી ફરે છે. એમને કોઈ વસ્તુની આશા નહીં, અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં, મહત્વાકાંક્ષા નહીં. આ પણ બહુ મહત્વની વાત છે. આજે તો સ્વામિનારાયણના મંદિરો અમેરિકામાં ઢગલાબંધ હોય, પણ એ પણ જોવું પડે કે બ્રાન્ડ કઈ છે. આપણે બહુ ગૌરવતાથી કહી શકીએ અમારું મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર છે. આ મંદિરના તાર વડતાલ સાથે જોડાયેલા છે. એ ભગવાન શ્રી હરિના મતાનુસાર એનું મંદિર છે. આ કોઈનો કોઈ વિશેષ મહિમા ગાવા માટે કે એને ઉપસાવવા માટે નથી. અહીંયા આચાર્ય પદની ખૂબ વાત થઈ. અમારા શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે એ તો શ્રીજી મહારાજની જગ્યાએ છે. ચોક્કસ શ્રીજી મહારાજની જગ્યાએ છે, પણ આ સંપ્રદાયની એક ખૂબી એ છે કે આમાં ભજવા યોગ્ય, પામવા યોગ્ય જો કોઈ હોય તે આપણા ઈષ્ટદેવ શ્રી હરિ છે. આચાર્ય પણ શ્રી હરિની જગ્યાએ છે, પણ આચાર્ય પણ સ્વામિનારાયણ નથી. પણ બહુધા શું થાય છે કે થોડો ઘણો સમાજ માનવા માંડે એટલે વર્ષો પહેલા સંતો એવું કહેતા કે જીવને ગંડવા પડે. ગંડવા એટલે એને એક પ્રકારનું પાગલપણું પડે કે આપણે કઈ હોઈએ તો હોઈએ, થોડા ઘણા માનવા માંડે એટલે માણસને એવું થાય. પણ આ સત્સંગ કેવળ ને કેવળ ભગવાનને ભજીને ભગવાનને પામવાનો આ સત્સંગ છે. આ વાત લખી રાખજો. આ બોટમ લાઈન છે. ભજવા યોગ્ય કેવળ શ્રી હરિ છે. માટે સ્વામિનારાયણ તો ઘણા મંદિરો છે, પણ આપણું મંદિર એ મૂળ સંસ્થાની મૂળ રીત પ્રમાણેનું મંદિર છે. ત્યારે એની સાઇન બોર્ડમાં લખ્યું હોય જ્યાં વડતાલ શબ્દ આવે ને ત્યાં સમજી લેવાનું વડતાલ શબ્દ એટલો ઇટસેલ્ફ જ કાફી છે. વડતાલ શબ્દ આખા સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતીક છે. વડતાલ બોલો ને એટલે સ્વામિનારાયણ ઓટોમેટિક એમાં આવી જાય. અને વડતાલનો મહિમા આપણે બધાએ જોયો ગયા વર્ષે જ્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો. આમાંથી ઘણા લોકો આવ્યા હશો. આપણે જોયું કે આખા વિશ્વે નોંધ કરી કે અસલ સંપ્રદાય આ પૃથ્વીના પટ ઉપર શ્રી હરિએ ક્યાંય સ્થાપિત કર્યો તે માત્ર વડતાલ ગાદીને વિશે છે. આપણું જે મૂળ સંપ્રદાય આપણી વેદેશ ગાદી, શ્રીજી મહારાજે બાંધેલા મંદિરો, એમાં પધરાવેલા દેવો એ આપણા સર્વને માટે મુખ્ય છે. તો માટે વાલા ભક્તો સત્સંગ કરીએ તો આ બધી વાતની પણ જાણકારી હોવી જોઈએ. આ વર્ષે સ્વામિનારાયણ ભગવાને જે આચાર્ય પદનું સ્થાપન કર્યું એ પણ બહુ એક ઇન્ટરેસ્ટિંગ પદ છે. એ શ્રીજી મહારાજે ભક્તોના કલ્યાણને માટે, ભક્તોને ભલાઈ માટે સ્થાપેલું છે. મહારાજે તો પ્રથમ એવું કહ્યું કે અમે ત્યાગી છીએ, અમારી પાસે જે ત્યાગી હોય એ આ પદ સંભાળે. ત્યારે મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી આદિ મહાન સંતો એવું કહ્યું, મહારાજ અમે તો સ્ત્રીધનના ત્યાગી છીએ, તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ છો, માટે તમે અમને કોઈ વ્યવસ્થાના ભાગરૂપે તમે કહો તે અમારા માટે એક વિક્ષેપ થાય, માટે તમે મહારાજ જે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે કરો. એટલે ભગવાન શ્રી હરિને જીવનું કલ્યાણ કરવાનું હતું. એટલે મહારાજ આ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. અને વેદોનો મત એ હોય છે
કે 4 વર્ણની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં જે બ્રાહ્મણ વર્ણના હોય બાકીના 3 વર્ણને મંત્ર આપવા માટે અધિકારી હોય છે. જે સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. જે સંપ્રદાયની અંદર બ્રાહ્મણ એના ગુરુ હોય અને એ મંત્ર આપતા હોય એ સંપ્રદાયને વૈદિક કહેવામાં આવે. અને બીજું કે જે સંપ્રદાયના સંતો શિખાસૂત્ર વાળા હોય એના ગુરુ ગ્રહસ્થ હોય. એટલે ભગવાન શ્રી હરિએ પોતાના કુળની અંદર પોતાના 2 ભત્રીજાઓ શ્રી રઘુજી મહારાજ અને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાની ગાદીને વિશે સ્થાપિત કર્યા. 2 દેશ ગાદીનો વિભાગ કર્યો, ઉત્તર અને દક્ષિણ. ઉત્તર ગાદીનું હેડક્વાર્ટર અમદાવાદ કાલુપુર શ્રી નરનારાયણ દેવનું છે અને દક્ષિણ દેશનું હેડક્વાર્ટર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનું છે. આ એક વ્યવસ્થા. એક તો પોતાના જ કુળમાં એટલે એનો મહિમા અપરંપાર હોય, બીજું બ્રાહ્મણ અને ત્રીજું ગ્રહસ્થ. ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યશ્રીના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી શકે. આ શ્રી હરિની એક ભવ્યતા. કળિયુગની અંદર પુરુષ કોઈ સ્ત્રીને મંત્ર આપે ને તો ઘણા બધા અનર્થ સર્જાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એક એવી વ્યવસ્થા કરી કે જેની અંદર આચાર્યશ્રીના જે ધર્મપત્ની હોય બહેનોને મંત્ર આપે. એટલે આ સળંગી સંપ્રદાય કમ્પ્લીટ છે, પરિપૂર્ણ છે. આમાંથી કાંઈક આગુ પાછું કરો ને એટલે એ સંપ્રદાય છે ને એ સળંગી ના રહે, ખોડખાપણ વાળો થાય. અન્યત્ર જેટલા પણ સ્વામિનારાયણના નામે ચાલે છે ને બધા, એને આપણે જે નામ આપીએ એ ક્યાંય આચાર્ય નથી. આચાર્ય ન હોય એટલે દેવ પણ ન હોય. દેવ અને આચાર્ય સિક્કાના 2 પહેલું છે. આચાર્ય છે ને દેવનો પડછાયો છે. એ દેવ નથી એટલે આચાર્ય પણ નથી. આચાર્ય નથી એટલે એના પત્ની પણ નથી. એટલે બહેનોને મંત્ર કોણ આપતું હશે? કારણ કે મોટા ભાગની સંસ્થાઓ સાધુ દ્વારા પ્રવર્તિત છે. તો ત્યાં બહેનોને કોણ મંત્ર આપતું હશે? કે બહેનોને મંત્ર નહીં લેવાનો, એને પોતાનું કલ્યાણ નહીં સાધવાનું. ત્યાં મોટો વિક્ષેપ આવે કે સ્વામિનારાયણના કરેલા કામમાં જે અખ્તરડાપન કરે, દેશી કરે ને એને વિક્ષેપ આવે ને આવે. એટલે બુદ્ધિશાળી માણસ કેવો હોય? બુદ્ધિશાળી એને કહેવાય કે જે નિર્માની થઈને ભગવાનનું ભજન કરે. તો આ એની પાછળનું મૂળ રહસ્ય છે. અને શ્રીજી મહારાજે બધી વસ્તુઓની એક સ્પષ્ટતા કરેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનું લેખન કાર્ય વડતાલવાળીને કર્યું છે. એ પ્રથમ શ્લોકની અંદર લખ્યું છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તે વક્ષસે વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદયચિંતે. વૃંદાવનને વિશે વિહાર કરનારા શ્રી કૃષ્ણનું મારા હૃદયમાં હું ચિંતન કરું છું. આ થયું મંગલાચરણનો પહેલો શ્લોક. શિક્ષાપત્રીનું મધ્ય મંગલાચરણ છે એ છે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોનો સર્વ આવિર્ભાવ કારણ. એ કૃષ્ણ, કયા કૃષ્ણ? જે આગળ કીધા એ સહ શ્રી કૃષ્ણ, એટલે આગળ જે કયા તે. અને જે અંતિમ મંગલાચરણ છે એ છે નિજાશ્રિતાનામ સકલાર્ધિહંતા. એમાં આવે છે તનોતું આવે છે. એટલે આગળ મેં જે કૃષ્ણની વાત કરી તે એટલે બધી વસ્તુ કમ્પ્લીટ છે. એમાં તમે કામમાં માત્ર ફેરફાર કરો ને એટલે વાર્તા પૂરી થઈ જાય. આજકાલ આપણે બધા આઈફોન વાપરીએ છીએ, આઈક્લાઉડના પાસવર્ડમાં આગુ પાછું થાય ખુલે છે. માણે બનાવેલો લેપટોપ ની અંદર કાંઈ પોતાનો સિક્યુરિટી પાસવર્ડ મૂકે તો ખુલે છે? 2, 5, 10 વખત ટ્રાય કરો શું થાય છે? ચોક થઈ જાય છે ને, બંધ થઈ જાય છે ને, ફિનિશ. પછી શું કરવાનું? ફોનને ફેંકી દેવાનો કચરા પેટીમાં. એમ શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણીએ જીવના કલ્યાણ માટે જે મંત્ર સ્થાપિત કર્યો હોય, જે રીત પ્રવર્તાવી હોય, આપણે ત્યાં આરતી પછી જે બધા અષ્ટક ગવાતા હોય, આપણે ત્યાં જે ધૂન ગવાતી હોય, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદની ધૂન ગવાતી હોય છે. આપણે ત્યાં વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય બધાને માનવાની વાત છે. આપણે ત્યાં હનુમાનજી મહારાજની જપની વાત છે. તો એ મંત્ર જે છે એ મંત્ર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો સત્સંગી થયા હોઈએ, આમાં સત્સંગી ઘણા હશે, ઘણા ગુણભાવી હશે, ઘણા ભક્તો હશે. પણ જેમણે સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી હોય, સત્સંગી વિના હોય, એમના માટે કમ્પલસરી સ્વામિનારાયણ ભગવાનની વ્યવસ્થા કરી છે કે તમારે પુરુષોએ આચાર્ય પાસેથી ગુરુ મંત્ર લેવો આવશ્યક છે. શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. અમારા ધર્મવંશી આચાર્ય પાસેથી શ્રી કૃષ્ણના દીક્ષાનો અષ્ટાક્ષરનો 8 અક્ષરનો મંત્ર લેવો. હવે એ 8 અક્ષર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ. હવે એમાં હું ડાપણ કરું કે ભાઈ હું તો સ્વામિનારાયણનો ઉપાસક છું, મારે શ્રી કૃષ્ણ હું લેવા દેવા? પછી ભલે મારું નામ રામદાસ હોય, આવા હોય છે, બહુ બધા અર્થડાયા હોય છે. શ્રીજી મહારાજે કીધું વચનામૃત જીવને છે ને પોતાના માનનું બહુ ડાપણ હોય. એને એમ લાગે હું જે વિચારું છું એ શ્રેષ્ઠ છે, એ હારાહારાની ખોટ કાઢતો હોય. પણ એને ખબર નથી, મૂર્ખો કીધું એને મહારાજે, કે ભગવાન કોણ છે. તો જે મંત્ર છે એ મંત્રમાં ઘણા લોકો ડાપણ કરીને હરિકૃષ્ણ કરતા હોય છે. એવું વિચારીને કે આપણા ઈષ્ટદેવ તો હરિકૃષ્ણ છે, પણ ત્યાં અક્ષર 9 થાય. એટલે મેં તે કહ્યું તે પ્રમાણે એક અક્ષર આખો પાછો થાય તો કઈ ફાઇલ ખુલે નહીં. એ તો જેમ કીધું હોય ને એમ કરવાનું હોય. આમાંથી આપણામાં કોઈનામાં એવી ક્ષમતા છે કે આપણે શિક્ષાપત્રી પર પીએચડી કરી શકીએ? છે કોઈનામાં? બોલો, કોઈ હોય તો કહો.
એક ફંડામેન્ટલ વસ્તુ હોય છે. આપણા ભારત દેશનું રાષ્ટ્રગીત છે અને એ ગીત જેમણે તૈયાર કર્યું. હવે આજે કોઈ બહુ મોટો કવિ થઈ જાય અને એમ કહે કે ના ના હું એક બીજું ગીત બનાવું તો શું એ ચાલે? અને જો એ પ્રવર્તાવે તો શું થાય? રાષ્ટ્રદ્રોહ લાગુ પડે કે નહીં? એમ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની જે આરતી ઉતારી હોય અને એ આરતીમાં જો ફેરફાર કરીએ ને તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. હવે આજે સમજો, કાલે સમજો, 50 વર્ષે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. સમજ્યા ને? અહીંયા અમે રોડ ઉપર એક એક્ઝિટ ચૂકી જઈએ છીએ ને 15, 20, 25 મિનિટ આંટો મારીને આવીએ છીએ. એટલે હોય બાજુમાં ગયા ને ગયું પતી જાય. તો છે ને આ એક્ઝિટ ચૂકવા જેવું છે. એક્ઝિટમાં તો હાલો પાછા આવી જઈએ છીએ. પણ એક વખત તમે શ્રીજી મહારાજ એટલા દયાળુ છે કે ભક્ત વત્સલ છે, કરુણાનો કોઈ પાર નથી. તમારા જીવનમાં કંઈક આડું વર્તાઈ ગયું હોય ને તો સ્વામિનારાયણ ભગવાન માફ કરે એવા છે. કારણ કે તો બહુ મોટા દરિયા દિલ છે. ભાણ ઉપાસનામાં ગરબડ સરબડ કરી, ઘરનું ડાપણ લાવ્યા, આ મૂર્તિની જગ્યાએ પોતાની મૂર્તિ મૂકી. ઘણા તો એવા ડાપણિયા હોય છે, એમના ગુરુજનો એમને સત્સંગ આપ્યો હોય ને તો એના એ લોકો પોતાની રીતે મંદિર કરતા હોય, જેમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવતા હોય ને તે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં પોતાના ગુરુનો ભાવ આવે, ચહેરો એવી મૂર્તિ બનાવતા મેં જોયું છે. એટલે આપણને એમ કઈ દિશામાં સત્સંગ જાય છે. આપણે કઈ બહુ કઈ હોશિયારી મારવા કે 25,000 નું ટોળું થાય એમાં કઈ આપણને રસ નથી. આપણને તો આવા પ્રેમી ભક્તો બેઠા હોય ને એમાં રસ છે. 7 વાગ્યા છે, નિયમ પ્રમાણે ચાલવું જરૂરી છે. આપણે શિક્ષાપત્રીની વાત કરીએ છીએ. બાકી આનંદ તો મને બહુ આવે છે. 5 રાજ્યો ભલે ટપીને આવ્યા હોઈએ અમે પ્રયાસથી આવ્યા છે. એટલે મેં કીધું શાસ્ત્રીજી ઓલું 1251 ના 251 બોલતા હતા ને, મેં તો 5 વાગ્યાને ઉઠ્યા છે ને. તો વાલા ભક્તજનો મંદિર આપણું છે, આપણા બધાનું છે. કિરીટ બાપુ આમાં બધાએ દિલ ખોલીને દાન આપવાનું, સમજ્યા? દાનમાં કોઈ આડો આવે ને તો એ બહુ હાલે નહીં. આ તો શ્રીજી મહારાજનું મંદિર છે. આમાં બધાએ ભાઈ મનથી કામ કરજો, દિલથી કામ કરજો. ભગવાન જે શક્તિ આપી હોય પૂર્ણમાં કામ કરજો, બહુ ભગવાન રાજી થશે. તો અંતમાં ભગવાન શ્રી હરિની ખૂબ કૃપા ઉતરે. અને અમે તો ભાઈ વર્ષો વર્ષ આવીએ છીએ. પ્રવીણભાઈ દર વર્ષે અમે આ સાળંગપુર ધામમાં 100% આવીશું. જાઓ. અને ભગવાનને પ્રાર્થના કરું કે આપણે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ પ્રમાણે થોડીક જગ્યા વિશાળ થાય અને બહુ સરસ થાય. બાકી આમ તો વૈકુંઠ નામનું ભગત જાજા એના જેવું ઘાટ છે. હા વડી બેઠા. તો બસ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના અસ્તુ. બોલો લક્ષ્મી નારાયણ દેવ. કેવું પડે જોરદાર તાલીઓના નાદથી આપણું ભાગ્ય કે હૈયાના હેતથી ઉમળકા ભેર આપણો આખા દિવસનો અમારા આખા દિવસનો કહું, તમારે તો આખા વરનો થાક ઉતરી જાય ને એવા રૂપા આશીર્વાદ આપણને આપ્યા. ખૂબ ખૂબ આનંદની વાત છે. જો હવે છેલ્લે એક જ વસ્તુ જે મહારાજશ્રી આપણને આજ્ઞા કરી છે, અહીંયા કષ્ટભંજન દેવ ધામ બની રહ્યું છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું આ સ્થાન છે. એટલે આપણે બધાએ મન મિલી હવે આમાં બધાએ સેવા કરવાની છે. અને આમાં સેવા કરી એટલે માની લેજો તમે સાળંગપુર સેવા કરી છે. આમાં સેવા કરી એટલે માનજો તમે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સેવા કરી છે. કારણ કે કહેવાય ને કે ડબ્બો ગમે એટલો સારો હોય પણ એન્જિન સાથે જોડેલો ના હોય ને તો એ સ્ટેશને ના પહોંચાડે. સમજ્યા? આજે આપણો જે આ ડબ્બો રહ્યો ને એ પૂજ્ય મહારાજશ્રી બધાય એટલે એન્જિન સાથે જોડાઈ ગયો છે. એટલે હવે આપણે સ્ટેશને જતા રહ્યા. પૂજ્ય મહારાજશ્રી વાત કરી એટલે વેકેશનનો સમય હતો. ગામના છોકરાઓ હતા. એક ચૂક આપણે હાલો ને મુંબઈ જઈએ ને એ શાંતિથી ફરીને પાછા આવશું. એટલે 10-12 એવા છોકરાઓ કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા. હવે વેકેશનનો સમય એટલે આખું રિઝર્વેશન બધું ફૂલ હતું અને જનરલ ડબ્બામાં જેમ બકરા ભર્યા હોય ને એમ માણસો ભરેલા. ગામડાના છોકરા કે આમાં બેહીને આપણે મુંબઈ તો ક્યારે જઈશું, આ તો મરી જઈએ. તો એકદમ કે કિમિયો કરું પણ કે તમે બધા મને સહયોગ આપો કે આ આપ્યો.
એટલે એસી વાળો ડબ્બો બધું બરોબર કુલિંગ થઈ ગયેલું, આખી ગાડી ઉપડવાની તૈયારી એવું હતું, એટલે કુલિંગ થઈ ગયેલું. એટલે ઓલો એસી વાળો જે કોચ હતો ને એમાં એક છોકરો ધડ્યો, એ ધોડો ધોડો, આમાં એરું છે એરું છે એરું છે. આ હમણાં કોક એમ કે હે યારું કરી નીકળત કોઈ બે હો, સરસ મંદિર ખાલી, એમ ડબ્બો ખાલી થઈ ગયો આખો. પછી ઓલા કે કા પાછળથી આવીને બેસી ગયા. હવે કે જો માર પડદા આમ સરસ મજાનું ઠંડુ, અને બચારા ગામડામાંથી ઓલા સકડામાં રિક્ષામાં બેહીને આવેલા, એવા થાકી લોથપોથ થઈ ગયેલા. એટલે સીધા ડબ્બામાં બેઠા ને સોફા પર સૂઈ ગયા. સરસ ઊંઘ આવી ગઈ. એસી વાળો સરસ રૂપાળો ડબ્બો, બધી વ્યવસ્થા હતી, ઓઢવાની ચાદરું બાદરું. હવે હવા થયું એટલે એકદમ આળા કરી એટલે જોતો જો કે કાલુપુર મુંબઈ આવી ગયું, મુંબઈ આવી ગયું. એટલે ઓલે પડતો આમ કરી દો તો કાલુપુર રેલવે સ્ટેશન. આ તો કાલુપુર છે, એના ના હોય કે આપણે મુંબઈની ટ્રેનમાં બેઠા છીએ, હતું છે એવું? કે હા, કે જોતો ખરો. એટલે ઓલો પુલિયો તો કે ભાઈ અહીંયા તો આ મુંબઈ ટ્રેન ને કે ટ્રેન તો મુંબઈ જવાની તો જતી રહી, પણ આમાં યારું હતો ને એટલે આ ડબ્બો એક બાજુ કાઢી એટલે એવા હારા રૂપાળા ડબ્બા હોય, બહુ હારા ડબ્બા હોય સમજ્યા, પણ એવા ડબ્બામાં બેહો તો આઈને જ રહો. આજે છે ને પૂજ્ય મહારાજશ્રીએ આ ડબ્બાને વડતા લક્ષ્મીનારાયણ દેવ એ સંસ્થા સાથે જોડી દીધો. જ્યાં મહારાજશ્રી પધારે ને એટલે માની લ્યો કે આ ડબ્બો એન્જિન સાથે જોડાયેલો છે. એટલે આપણે બધાને ભગવાન ભગવતી પાસે એમાં સંકાલે પહોંચવાનું. આપણી સભામાં અત્યારે અમારે કિરણભાઈ જેવો પૂજ્ય મહારાજશ્રી પાસે આવશે. બહુ ડાયા અને ખૂબ નિષ્ઠાવાળા હરિભગત છે. તેમજ જ્યારે અમે વિતરણમાં ફર્યા પ્રવીણભાઈ, અમે તમારા મંદિરની ચિંતા કરી. હા, તો અમારે જેમીશભાઈ મેદપુર વાળા, જ્યાં અત્યારે અમને મહારાષ્ટ્રીને લઈને ફરવાના છે, તો જેમીશભાઈ જ્યાં હોય ત્યાંથી આવે, એમને ખરેખર એને તાલીઓના નાથી વધાવો. 1100 અમે દાન કર્યું છે. અમારે આશીષભાઈ જેમીશભાઈ આવો. જો અમે વાત કરીને તરત એને ચેક આપી દીધો. અમે એવું કીધું 1100 ભાઈ તું લખાઈને વરે પૂરા કરજે, કે નહીં અને 20,000ની લોન આપી છે. એવું પડે. એવા ડાયા ભક્તો છે, એની શું વાત થાય. મહારાજશ્રીના વચને નિવૃત્તિ અને મહારાજશ્રીના વચને પ્રવૃત્તિ, એવા પ્રેમી બધા ભક્તો છે. અમારા ઠાકોરભાઈ પધાર્યા છે, તો એ પણ અત્યારે આવશે અને મહારાજશ્રી એમને પુષ્પમાળા પહેરાવશે. તો હવે વિશેષ સમય નહીં લેતા, આશીષભાઈ ક્યાં છે? આશીષભાઈ હા, ટેલફોર્ડ થી અમારા આશીષભાઈ આવ્યા છે. એને ખાલી ચડી ગઈ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે અમારે પ્રવીણભાઈ કંઈક આભાર વ્યક્ત કર્યો તો હા, અને પછી 5 મિનિટ મંદિરનો વિડીયો બતાવશે, જોઈ લેજો અને આવો અમારે આભાર વ્યક્ત કરવામાં. આપણા મંદિરનું